ને નિરણ પાણી તે વળી ભૂલતો હોય છે. અને પછી તો કાળિયો વાળું પાણી કરીને ઊભો થયો. એક હાથે ખાટલો ઉપાડ્યો, બીજા હાથમાં ગોદડું લીધું, જઈને મંદિરની પાછળ ખાટલો ઢાળ્યો, ગોદડું પાથર્યું, અને પછી કાળિયાએ લંબાવ્યું. આખા દિવસના વાડીના કામ કરવાથી થાકનો મારો કાળિયો ઘસઘસાટ ઊંઘે ચડ્યો. અડધી રાતનો ગરજ ભાંગ્યો છે. રાત ત્રમ 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 બોલવા માંડી, પણ માં ચામુંડા ખાટલાની બાજુમાં આવીને ઊભા રહ્યા. થોડીક વાર કાળિયાને જોયો. મને થયું કે હાલને હાલ તો કાળિયાની પરીક્ષા કરું, કાળિયાને હું યાદ આવું છે કે નહીં. પણ માએ ચમત્કાર કર્યો. અરે કલાકારના ભડાકા થવા માંડ્યા. ખાટલો ઉડ્યો અને ઠેર એક ખતરવા દૂરજન ખાટલો પડ્યો. પણ તોય કાળિયાની ઊંઘ ન ઉડી. આ તો માં છે ને. અને આ બધું સવાર થવું છે. કાળિયાની આંખ ખોલી.